સુરતના કતારગામના કંથારિયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ રુદ્રાક્ષના શિવલિંગના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. કતારગામના કંથેરિયા હનુમાન મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે 1.25 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ ભાવિક ભક્તોને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. શ્રાવણ માસના બીજા સોમવારે મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. ભગવાનની આરાધવાના આ પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરમાં વિશેષ શણગાર સાથે ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે, જેના દર્શનથી પાપ ધોવાય છે. સર્વ વ્યક્તિ શિવમય બને તે માટે આ શિવલિંગ પ્રસ્થાપિત કરાયું છે. સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ ખાતે કંથેરિયા હનુમાન મંદિર ખાતે શિવલિંગને તૈયાર કરવામાં 2 થી 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. હરિદ્વારથી રુદ્રાક્ષ લાવી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનો પૂર્ણ થતા ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે. મારું નામ બાબુભાઈ પટેલ છે. સાહેબ, આ મંદિર કઈ જગ્યાએ આવ્યું છે, કે પ્રકારે શિવલિંગ તૈયાર કરાયું છે? સિંગલપોર ગામમાં મંદિર આવેલું છે અને આ મંદિરના શિવલિંગ પ્રભુગીરી બાપુના સાનિધ્યની અંદર આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. 1.25 લાખ રુદ્રાક્ષ છે અને અમાસના દિવસે એક રુદ્રાક્ષ બધા બહેનોને, ભક્તોને, જે કોઈ આવે એને વિનામૂલ્યે બાપુના આદેશથી પ્રસાદ રૂપે આપવામાં આવશે. કેટલા દિવસો લાગ્યા શિવલિંગ તૈયાર કરવામાં? કેવી મહેનત રહી? શિવલિંગ બનાવવાની અંદર કમસે કમ 30 દિવસ અમને લાગ્યા છે, બહેનોના અને ભાઈઓને થઈને. શું પ્રવૃત્તિ કરવામાં આવે છે? બીજી પ્રવૃત્તિમાં ભૂખ્યાને ભોજન, ગરીબ બાળકોને સ્ટેશનરી, ગૌશાળાની અંદર ઘાસચારો, દર રવિવારે હરતું ફરતું અન્નક્ષેત્ર, દર શનિવારે બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.